ખેતી થતી હોય છે। આપણા ગુજરાતના અમીરગઢ તાલુકાના અંદર ખારા ગામે અમારા ફાર્મ હાઉસ ઉપર ખેતી કરી છે અમે સ્ટ્રોબેરીની, જેના અંદર અમે 1500 છોડ લાયા હતા આ વર્ષે। કેવી કે જે બનાસકાંઠાના નિદર્શન પદ્ધતિ દ્વારા અમે ખેતી કરી છે, ગ્રો કવર મલ્ચી ટપક દ્વારા। અને આ વર્ષે અમે સેમ્પલ કર્યું છે સ્ટ્રોબેરીનું, 1500 છોડ ક્રોપ જ છે, એમાં પણ અમને પૂરેપૂરી સફળતા મળી છે। છોડ પણ કમ્પ્લીટ થયા છે અને તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણા ક્રોપ। તો ખેડૂત મિત્રો, આ જે ખેતી કરી છે સ્ટ્રોબેરીની, જે આપણા અમીરગઢ તાલુકાના અંદર પહાડી વિસ્તારના અંદર પાણીની અછત હોવા છતાં પણ આ સ્ટ્રોબેરીની ખેતી થાય છે। એના અંદર પાણીની પણ કંઈ વધારે જરૂર નથી હોતી। તમે પણ આવી રીતે નવી નવી ખેતી કરો, નવી નવી પદ્ધતિ અપનાવો, ટેકનોલોજી દ્વારા ખેતી કરો, જેથી કરીને આપણી જે ખેતીની સફળતા મળે। કારણ કે અત્યારે જો આ બીજી પાકો કરતાં નવી નવી ખેતી કરવી અને આના અંદર ઉત્પાદન પણ સારું મળે છે અને તમારું પ્રોત્સાહન થાય છે। ખેડૂત મિત્રો, જે અમીરગઢ ખાતે જે આ ખેડૂત સંમેલનની મિટિંગ કરવામાં આવી હતી, એમાં મારા પપ્પાનું સન્માન કરવામાં આવ્યું હતું। સ્ટ્રોબેરીનું જે અમારે સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું છે, જેના કારણે તો હું તમને બધા ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ આવી રીતે નવી કંઈક ખેતી કરો ટેકનોલોજી પદ્ધતિ દ્વારા, જેથી કરી આ ટપક છે, જે ફુવારા પદ્ધતિ, બધી અલગ અલગ પદ્ધતિ, જે ગ્રો કવરના અંદર પણ ખેતી કરો, જેથી કરીને તમે પણ આવી રીતે અલગ ખેતીનું એમ ચમકદાર થશો અને તમારું પણ ગામના અંદર નામ રોશન થશે। જેમ કે અમારા સ્ટ્રોબેરીનું જે ક્રોપ અહીંયા વાયા છે, તો આજુબાજુના બધાના વિસ્તારના જે ખેડૂત મિત્રો છે અહીંયા જોવા આવે છે અને પૂછે છે ક્યાંથી લાયા, ક્યાં વેચાણ કરવાનું છે। તો આના જો સ્ટ્રોબેરીનું ફળ છે બહુ મોંઘું છે। ખેડૂત મિત્રો, જે હિમાચલ પ્રદેશના અંદર થાય છે, આપણા અહીંયા થતું જ નથી અને અમે અહીંયા તૈયાર કર્યું છે આ વર્ષે સેમ્પલ તરીકે। પણ આવતી સાલ અમે પણ વધારે છોડને અને નવી નવી એના સિવાય પણ બીજા જે પ્રદેશોના અંદર ખેતી થાય છે, અમારા ફાર્મ હાઉસ ઉપર કરવાની અમને પૂરેપૂરી ધગશ છે। તો અમે પણ આવતી સાલ સ્ટ્રોબેરી સિવાય પણ ઘણી બધી અલગ અલગ ખેતી કરવાના છીએ। એમાં અમને કેવી કે સાહેબે આ રોપા આપ્યા હતા સ્ટ્રોબેરીના, એમાંથી અમે આ વાવવાનું શરૂ કર્યું। અમને 1500 ડોકા આપ્યા હતા સર પવાર સાહેબે, એમાંથી વાવવાનું ચાલુ કર્યું। ઉગ્યા સર બધા 1500 છોડ તૈયાર થઈ ગયા। વેચવાનું હવે કહેવાનું કે એ તો સાહેબ તો કહેતા હતા કે તમે આપણે પાલનપુર કે કોઈ બી જગ્યા લીધો તો ચાલશે, પણ એ હજી આવીને કે તારી ખબર પડે। બીજા ખેડૂતોને એવું વાવેતર કર્યું એવું સર તમે કરો।